નમસ્કાર, હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે વિસનગરમાં ભગવાન જગન્નાથની 44મી ભવ્ય રથયાત્રા નીકળી. રથયાત્રામાં શિવ પાર્વતી તાંડવે ભવ્ય આકર્ષક જમાવ્યું. કાંસા ગામના ગ્રામજનોએ મોસાળું ભર્યું. વિસનગરમાં આજે અષાઢી બીજ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની નગર ચર્ચા કરવા નીકળ્યા હતા. અષાઢી બીજે વિસનગરમાં 44મી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી હતી. હરિહર સેવા મંડળ ખાતે આરતી કર્યા બાદ રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. રથયાત્રામાં વિવિધ વેશભૂષાઓએ આકર્ષક જમાવ્યું હતું, જેમાં શિવ તાંડવ નૃત્યએ ખૂબ ભવ્ય આકર્ષક કેન્દ્ર બની ગયું હતું. રથયાત્રામાં ઉમિયા માતાના મંદિરે પહોંચતા કાંસા ગામના ગ્રામજનોએ ભગવાન જગન્નાથનું મોસાળું ભર્યું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. વિસનગરમાં અષાઢી બીજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહી આરતી કરી હતી. ભગવાન જગન્નાથની રથયાત્રાને પ્રસ્થાન કરવામાં આવી હતી. જે રથયાત્રા દીપક 4 રસ્તા, દરબાર રોડ, 1 ટાવર, લાલ દરવાજા થઈ પાછી ઉમિયા માતાના મંદિરે પહોંચી હતી. રથયાત્રા લાદરવાજા વિસ્તાર ખાતે પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રાનું સ્વાગત કરી કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું મુસ્લિમ સમાજ, જેમાં કાંસા ગામના ગ્રામજનો દ્વારા ભવ્ય વરઘોડો સાથે આવી ભગવાન જગન્નાથનું મોસાળું કરવામાં આવ્યું હતું. ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વેશભૂષાઓ કાર્યક્રમ જમાવ્યું હતું. સાંસ્કૃતિક ડાન્સ, શિવ પાર્વતી ડાન્સ, વિવિધ ટેબલો, બગીચો, ઊંટ લારીઓ સહિત જોડાયા હતા. શિવ પાર્વતી તાંડવ નૃત્યએ ભવ્ય આકર્ષકનું કેન્દ્ર બની ગયું હતું. રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. રથયાત્રામાં પોલીસ જવાનો ખડે પગે રહ્યા હતા. જ્યાં રથયાત્રા બાદ વિરામ બાદ સાંજના સમયે નૂતન સર્કલ, જીડી સર્કલ, ગૌરવપથ રોડ, 3 દરવાજા ટાવર થઈને ભગવાન જગન્નાથની રથયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી. રિપોર્ટર પારુલ પંડ્યા દ્વારા વિસનગર.